જય માતાજી મિત્રો, તો ફરીથી અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? તો બધા મજામાં જશો। તો આજે આપણે જવાના છીએ રાજસ્થાન રામદેવડા એટલે કે રામાધણી એટલે રામાપીરના દર્શન કરવા માટે। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ રામદેવડા રામાપીરના દર્શન કરાવીશું। તો ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક ના કરે તો લાઇક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। મિત્રો ફાઇનલી ગાડી આવી જઈ છે, બધા મિત્રો તૈયાર થઈને અને રણુજા દર્શન કરવા જઈ રહ્યા છે। યુવરાજજી છે, યુવરાજજી જય રામાપીર, જય રામાપીર। અમારા યતુલભાઈ ડ્રાઈવર છે, અને હાલ તો અજુબા ડ્રાઇવિંગ ઉપર બેઠા છે, જોઈ શકો છો। આ રીતે અમે તૈયારી કરી છે, હજુ બીજા મિત્રો આવ્યા નથી। તો તમને પૂરા વ્લોગમાં રામાપીરના દર્શન કરાવીશું, તો મારા વિડીયોમાં બન્યા રહેજો। જોઈ શકો છો અમે ગાડી લઈને જઈ રહ્યા છીએ ઇક્કો રામાપીરના દર્શન કરવા માટે, અને અમારા આનંદભાઈ પણ બેગ લઈને આવી ગયા છે રણુજા રામાપીરના દર્શન કરવા માટે, જોઈ શકો છો તમે। તો ચાલો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, તમને રણુજાના રામાપીરના દર્શન કરાવીશું। મિત્રો ફાઇનલી અમે રાજસ્થાન તો પહોંચી ગયા છીએ, અને ત્યાં સરસ મજાના કેસુડાના ફૂલ આવેલા છે, તો તમને બતાવીએ કે કેવા છે। તો જોઈ શકો છો યુવરાજભાઈ, અમારા આજુબા અને ગોવિંદભાઈ કેસુડાના ફૂલ વેણી રહ્યા છે, જોઈ શકો છો સરસ મજાના કેસુડાના ફૂલ છે, જોઈ શકો છો યુવરાજભાઈ સરસ મજાના છે ને? તમે શા માટે લાવો છો એ તો જણાવો। કેસુડાના ફૂલ અમે જણાવી દઈએ થોડીવાર। ફૂલ જોઈ શકો છો કેટલા બધા ફૂલ કેસુડાના અહીંયા આવેલા છે, સરસ મજાના પીળા કલરના કેસુડાના ફૂલ છે, બહુ ઝાડ છે કેસુડાના રાજસ્થાનમાં, આપણે ગુજરાતમાં તો નથી હોતા, પણ અમારા ગોવિંદભાઈ તો શેડ ઉપર ચડી ગયા છે કેસુડાના ફૂલ તોડવા માટે। યુવરાજભાઈ બધા ભેગા કરી રહ્યા છે, જોઈ શકો છો। મારા અવિનાશભાઈ ને હિન્દુભાઈ અને રોકીભાઈ પણ આવી રહ્યા છે, જોઈ શકો છો। તો કન્ટિન્યુ તમે બધા વ્લોગમાં બન્યા રહેજો, તમને રામાપીરના પણ દર્શન કરાવીશું। મિત્રો ફાઇનલી અમે મહેસાણાથી 700 કિલોમીટરનો સફર કરી અને બધા મિત્રો હવે રામદેવડા પહોંચ્યા છીએ, અને હવે રામદેવડાના તમને દર્શન કરાવવા જઈ રહ્યા છું। તો પહેલાં તો તમને રામદેવડાનું બજાર કેવું છે, રણુજાનું તમને બજાર બતાવીએ, જોઈ શકો છો। આ રામદેવડાનું સરસ મજાનું બજાર છે, સરસ મજાની બધી આઈટમો મળી રહી છે, જોઈ શકો છો તમે। આ છે રામદેવડાનું બજાર છે, અને બધા મિત્રો પાછળ આવી રહ્યા છે, જોઈ શકો છો। અમારા આ છે રામદેવડાનું બજાર, અને આપણે હવે જઈ રહ્યા છીએ રણુજાના દર્શન કરવા માટે। તો વિડીયોમાં બન્યા રહેજો, તો ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક ના કરે તો લાઇક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આ છે રામદેવડા રણુજા, સરસ મજાને એવું નાનકડું સરસ મજાનું બજાર છે, જોઈ શકો છો રણુજાનું નાનકડું સરસ મજાનું બજાર છે, જોઈ શકો છો। સરસ મજાનું નાનકડું એવું બધા છે, સરસ સરસ રમકડા મળી રહ્યા છે, દોરડા સરસ સરસ બધું મળી રહ્યું છે, આ બાજુ પણ સરસ મજાનું બધું મળી રહ્યું છે, જોઈ શકો છો। જોઈ શકો છો સરસ મજાનું બધું મળી રહ્યું છે, બધા સરસ સરસ બધું બજારમાં મળી રહ્યું છે, સરસ સરસ બધું છે। તો તમે પણ એક દિવસ રણુજા રામાપીરના દર્શન કરવા જરૂર આવજો મારા વાલા। મિત્રો ફાઇનલી હવે આપણા રામાપીરના મંદિરે આવી રહ્યા છે, ને તમને દર્શન કરાવીશું। તો ચાલો આપણે હવે મંદિરમાં પ્રવેશ કરીશું, ને તમને રામાપીરના દર્શન કરાવીશું। જોઈ શકો છો ભાવિ ભક્તોની ભીડ પણ ઘણી બધી છે, હવે મંદિરમાં જઈશું અને રામાપીરના દર્શન કરીશું। બોલો
ઈદના દિવસે તો ભાવિ ભક્તોની ભીડ વધારે હોય છે. સાદા દિવસે આવો તો તમને દર્શન કરવા પણ મળી રહે. જોઈ શકો છો બધા ભાવિ ભક્તો આવી રહ્યા છે. આપણે હવે તમને રામાપીરના દર્શન કરાવીશું. વિડીયોમાં બને રહેજો. છે અને અમારા બીજા મિત્રો પાછળ છે બધા આવી રહ્યા છે રખતા રખતા. અને બધા ઘણા બધા ભાઈ ભક્તો આવી રહ્યા છે, જોઈ શકો છો તમે. બાકી બધા અને આપણે રામાપીરના દર્શન કરવા જઈશું મંદિરમાં. મિત્રો જોઈ શકો છો ભાવિ ભક્તો ઘણા બધી જય બાબાજીના દર્શન કરવા માટે ભાવિ ભક્તોની બહુ ભીડ છે, જોઈ શકો છો. સરસ મંદિર છે, તમે પણ દર્શન કરવા જરૂર આવજો. બહુ ભીડ છે અહીંયા. કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો મારા વાળા બધા મિત્રો. ભાવિ ભક્તોની ઘણી બધી ભીડ છે. ये क्या है? जरूरी है तो आगे आ जाओ. आगे 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 घूमना तो फोटो तारा मारो पड़ ले तारे સરસ મજાનો રામાપીરનું ભવન છે, જોઈ શકો છો. आप किस लाइन में आए हो सर? અહીંયા સરસ મજાનું રામાપીરના નકશીકામ કરીને ફોટા બનાવેલા છે, જોઈ શકો છો તમે. સરસ મજાના બનાવેલા છે અલગ અલગ રીતે. બધું બનાવેલું છે. ઘણા મિત્રો પાછળ છે. સરસ મજાનું બધું બનાવેલું છે, જોઈ શકો છો. આપણે ઇતિહાસની તો થોડી ખબર નથી ને કે આપણે ઇતિહાસ જણાવી દઈએ મારા વાલા. દર્શન કરો, જોઈ શકો છો. અહીંયાથી નીકળવાનું છે.
ये पाँव लंबे रखो ना, पाँव लंबे रखो, पाँव लंबे નીકળ્યો ચોખ્ખાઈ હોય ને તેને ઘર ಮುಂದೆ ಕಡೆ ಹೋಗಿ આજો હવે આજો गाड़ी ब्रेक कर अरे धीमे धीमे नौ बाहर जा रही दूरी बाहर के बाहर बहुत दूरी बचे जे बजे 4:08 कर गाड़ी रेनो ब्रेक लागे दिक्कत है नहीं बहुत मुझे बाद में तो खाली और बाहर જોઈ શકો છો બીજા પણ ઘણા બધા મંદિર છે આ પેલા પેલા છે આ છે રણુજામાં બધું ફરવાનું સરસ મજાનું છે એટલે સરસ મજાના મંદિર બનાવેલા છે તો તમે પણ એક દિવસ દર્શન કરવા જરૂર આવજો બાબા રામદેવજી મહારાજના વંશજ અહીંયા પણ માનવરામ દેવજી મહારાજના વંશજ બધા રામદેવજીના વંશજની મૂર્તિ છે ઘણા બધા ભાવિ ભક્તો આવી રહ્યા છે જોઈ શકો છો તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો તમને પણ બીજા પણ ઘણા બધા મંદિરના એટલે બધું રાજસ્થાનમાં શું શું ફરવાનું છે